બપાડા ખાતે આવેલી જય જનની વિદ્યા સંકુલમાં આજે જન્માષ્ટમીનો પાવન તહેવાર ભવ્ય અને આનંદમય માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. શાળાના નાના બાળકો કાનુડાના લાવણ્યમય પહેરવેશમાં સજ્જ થઈ અને આવ્યા હતા, ત્યારે બહેનોએ રાધાજીના સુંદર વેશમાં સૌને મન મોહી લીધા હતા. સમગ્ર શાળા પરિસરમાં કૃષ્ણ ભક્તિ અને આનંદથી સલકાતો અને ઉજવણી દરમિયાન પરંપરાગત રીતે ગોવાળિયાઓ સાથે કાનુડાએ મટકી ફોડવાની રમૂજી સ્પર્ધા પણ યોજાઈ હતી. આ બાળકો દ્વારા આબેહૂબ પિરામિડ બનાવીને મટકી સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો, જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે જ વાસુદેવજી અને કાનાને ટોપલામાં લઈને ગોકુળમાં મૂકવા જઈ રહ્યા છે તે પ્રસંગને જીવંત રીતે આ બાળકોએ રજૂ કરવામાં આવ્યો હતો. આ ક્ષણ અતિ કરુણ અને ભાવવિભોર બનાવતી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલક મંડળે મળીને કૃષ્ણ ભગવાનની આરતી ઉતારીને સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ આરતીના સ્વરમાં ભક્તિભાવ છલકાતો હતો અને હાજર સૌના હૃદયમાં ભક્તિની અનોખી લાગણી જગાવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં નાના મોટા તમામ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો, જેમાં કૃષ્ણ જીવનના પ્રસંગો, તેમની લીલાઓ અને સંદેશાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. ત્યારે આ જય જનની વિદ્યા સંકુલમાં યોજાયેલી જન્માષ્ટમી તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ન રહેતા ભક્તિ, આનંદ અને સંસ્કારોથી સમૃદ્ધ એક અવિસ્મરણીય પળ બની રહી હતી. નમસ્કાર. આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.